देवराज वंदे वेन ओम के पापने निवार दे देवराज नमो नमः। अब नमो प्रणाम सातामा चौधरी प्रणाम सर। गुरुजी प्रणाम सर। आप शातामा छो सर? देवगुरु शातामा छो। कसाय नमो अरिहंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो वज्झायानम नमो लोये सब्बसाहूनम एसो पंचन मुक्कारो शब्द पाबप्पणासनो मंगलारं च सर्वेसिं परमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद बादी बेताल श्री शांति सुरेश्वर जी महाराजा द्वारा कृत बृहद शांति मोटी शांति एवा अनेक नामोथी जानाय छे। सांभळवामां आवे छे के आ स्तोत्र अरहद स्तोत्र जे छे तेनाथी ज उद्धरित छे। जेना ज मंगलाचरण स्वरूपे जोया पछी एना पीठिकानी वात करी। ए पीठिका नी अंदर क्या क्या उद्घोषणा भगवाने क्या छे 64 इंद्र महाराजा शू करे छे ए 64 इंद्र महाराजा ना नाम अंते एवा शांति ने करनार जे शांति पाठ छे ए शांति पाठ पण आपणे जोता था। जे शांति पाठ ओम पुण्याहम पुण्याहम प्रियंताम प्रियंताम भगवंतो रहंत सर्वज्ञ सर्वदर्शन स्त्रीलोकनाथ स्त्रीलोक महिता स्त्रीलोक पूज्या स्त्रीलोकेश्वरा स्त्रीलोक द्योतकरा। प्रथम पुण्याहम शब्दनो आपणे जोयो तो कि पुण्याहम એટલે આજનો દિવસ એ પુણ્યકારી છે। સેકન્ડ માં પુણ્યાહમ નો અર્થ જે કર્યા હતા એ પુણ્યાહમ હતો શુભ મંગલકારી અર્થે। એ માંગલિક તરીકે છે, આ અવસર માંગલિક છે। प्रियंताम प्रियंताम अर्थात पवित्र पवित्र અને પવિત્ર અર્થે છે કે આજનો દિવસ પવિત્ર અર્થ છે। આજનો આગળ સાથે સાથે એની અંદર પુણ્યાહમ પુણ્યાહમ પછી પ્રિયંતામ પ્રિયંતામ એટલે પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ। કોણ પ્રસન્ન થાવ એ પછી આપણે જોશું। ભગવંતર હંત ભગવંત એટલે કે ભગવાન અરહંત એટલે કે અરિહંતવો સર્વજ્ઞ સર્વને જાણનારા ભગવાન કેવા છે તો સર્વજ્ઞ છે। સર્વદર્શિન સર્વદર્શી છે। ત્રિલોકો મહિતા ત્રણેય લોકમાં પૂજ્ય તરીકે છે। આગળ એક રહીએ ત્રિલોકોના થા ત્રણેય લોકના નાથ છે। ત્રણેય લોકથી અર્ચાયેલા છે। ત્રણેય લોકના પૂજ્ય છે। તે કનેક્ટેડ છે સર, એ બોલતા નથી કઈ લોકો।
સરને ત્યાંથી પ્રોબ્લેમ. ત્રિલોકેશ્વરા. બીજા બધા મ્યુટ કરી દેજો, જેનો અવાજ ચાલુ હોય સંપૂર્ણ રીતે મ્યુટ કરી દેજો. ક્વેશ્ચન હોય હેન્ડ રાઇઝિંગ કરશો. ત્રિલોકેશ્વરા, ત્રણેય લોકોના ઈશ્વર. ત્રિલોકોદ્યોતકરાહ, ત્રણેય લોકને ઉદ્યોત કરનારા. એવા અરિહંત ભગવંતો પ્રિયંતામ પ્રિયંતામ. એવા અરિહંત ભગવંતો પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. મંગલકારી પાઠમાં આની અંદર બીજા સૂરી મંત્રની અંદર પણ કહ્યા છે, એવમ જ્ઞાત્વા સર્વ સ્તુતિ પ્રદ પ્રારંભે વિદ્યા ભાગ પ્રારંભે. એ દરેક જગ્યાએ કોઈ પણ સ્તુતિ હોય, કોઈની પદની પ્રારંભની અંદર વાતો હોય, તે કોઈ અથવા કોઈ વિદ્યાનો ગ્રહણ હોય, તે સર્વ સ્થાને અથવા તો જે સર્વ લોકોના આત્માને શાંતિ કરનારો હોય, તુષ્ટિ અર્થે હોય, પુષ્ટિ અર્થે હોય, વૃદ્ધિ અર્થે હોય, એ બધામાં સૌ પ્રથમ એક ઓમ જે છે એ ઓમકારની ઉચ્ચારણા થાય છે. તો અહીં પણ આ જે ઓમ છે એ શાંતિ અર્થે છે, કારણ અહીં આપણે શાંતિ પાઠ આપણે જોઈએ છીએ. એ શાંતિ પાઠ આની અંદર એ શાંતિ પાઠનું પહેલા જ કીધું કે એમાં દરેક જગ્યાએ વિદ્યાની પ્રાપ્તિ હોય કે શાંતિ તુષ્ટિ વૃદ્ધિ આદિને કરનારો હોય, તે દરેક અર્થે પહેલા એ ઓમ શબ્દકાર કરીને લગાવે છે. કારણ કે એ એક વિશેષ પ્રકારના એક બીજ મંત્ર તરીકે પણ કહી શકાય કે સર્વ એવા દરેકને પ્રારંભમાં એ કલ્યાણ આદિ જેટલા આ બધા જોયા છે તે દરેક માટે ઓમ શબ્દનો ઉચ્ચારણ કરાય છે. માટે અહીં પણ આ શાંતિ પાઠ છે એટલે અહીં પણ ગ્રંથકાર ત્યાં ઓમ શબ્દથી જ ચાલુ કરેલા છે કે ઓમ પુણ્યાહમ પુણ્યાહમ. ઓમનો એ સિવાય બીજું કાંઈ અર્થ નથી, માત્ર એક શાંતિનો ઉચ્ચાર માટે કે શાંતિ કરનાર માટે શાંતિ પાઠ છે, એટલા માટે અહીં ઓમ શબ્દ લખેલ છે કે પુણ્યાહમ પુણ્યાહમ. આજનો દિવસ પવિત્ર છે ને, આજ મંગલકારિક છે, આજ માંગલિક છે, મહામાંગલિક છે. પ્રિયંતમ પ્રિયંતમ શબ્દનો અર્થ આપણે છેલ્લે લેશું. ભગવંતર અરહંત શબ્દ પણ આપણે છેલ્લે લેશું. અહીં આ પ્રમાણે અર્થ થાય કે સર્વજ્ઞ સર્વ એવા જ્ઞાતા, સર્વદર્શીન સર્વદર્શની સર્વદર્શીઓ, ત્રિલોકોનાથા ત્રણે લોકના નાથ, ત્રિલોકો મહિતા ત્રણેય લોકને પૂજાયેલ એટલે ત્રણેય લોકથી પૂજાયેલ, ત્રિલોકો પૂજ્ય ત્રણેય લોકના પૂજ્ય, ત્રિલોકેશ્વરા ત્રણેય લોકના ઈશ્વર, ત્રિલોકોદ્યોતકરા ત્રણેય લોકમાં ઉદ્યોત કરનારા. એવા કોણ? અરહંત, એવા અરિહંત ભગવંતો. અરહંત ભગવંત એટલે કે એની અંદર એવા અરિહંત ભગવંતો પ્રિયંતામ પ્રિયંતામ. પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ. આ પ્રમાણે
આગળના એ અરિહંત ભગવંતનો વિશેષણ મૂક્યા છે આટલું જ. અરહંત ભગવંત પ્રિયંતામ પ્રિયંતામ. અરિહંત ભગવંતો પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. કેવા અરિહંત ભગવાનને કહીએ છીએ? અરિહંત ભગવાનના સ્વરૂપ કેવા છે? તો કે છે અરિહંત ભગવાન સર્વજ્ઞ, સર્વજ્ઞ છે, સર્વજ્ઞો છે. સર્વદર્શીનો, સર્વદર્શી છે. ત્રિલોકોનાથા, ત્રણેય લોકના નાથ છે. ત્રિલોકો મહિતા, ત્રણેય લોકથી પૂજાયેલા છે. ત્રિલોકો પૂજ્યા, ત્રણેય લોકના પૂજ્ય છે. ત્રિલોકેશ્વરા, ત્રણેય લોકના ઈશ્વર તરીકે છે, માલિક તરીકે છે, સ્વામી તરીકે છે. ત્રિલોકોદ્યોતો કરા, ત્રણેય લોકમાં ઉદ્યોત કરનારા એટલે કે પ્રકાશ કરનારા છે. એવા અરિહંત ભગવંતો પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ. હાજી સંજયભાઈ. ગુરુજી આપણે સ્ત્રીલોક બોલવાનું છે ગાથામાં કે સ્ત્રીલોક હા બોલવાનું? બરાબર છે. ગાથામાં જે સમય હશે, ગાથાના સંધિના નિયમથી એ થઈ જાય છે કે પાછળ જે છે ને, પાછળ તો આવે છે, ત્યાં એક સંધિનો નિયમ છે કે પદને અંતે ર હોય, પછી જો તો કે થ આવતો હોય તો તે ર નો એટલે વિસર્ગ એટલે ર કહેવાય. તો એ જે ર છે એ ર નો દંતસ થઈ જાય છે, એટલે એ સાથે જે સમય થાય તેમને સ્ત્રી થઈ જશે. આભાર ગુરુજી. આમાં જે સમય બોલાય તે સમય સર્વજ્ઞા સર્વદર્શિને સ્ત્રીલોકનાથ સ્ત્રીલોક મહિતા સ્ત્રીલોક સૌ સાથે સ્ત્રી સ્ત્રી કરીને બોલવાનું. જી ગુરુજી. તો આ પ્રમાણે અહીં શાંતિપાઠ, એ શાંતિપાઠ જોયા પછી આગળ ત્યાંથી જ કે એની અંદર અરિહંત ભગવંતો, નજીકના જે અરિહંત ભગવંત છે એના જ સ્મરણ કરતા, એનાથી જ નજીક એટલે આ વર્તમાન કાળના વર્તમાનના જે છે તે જ એની અંદર કે આમાં પ્રસન્ન તો થાવ, ત્રણેય લોકથી પૂજ્ય, ત્રણેય લોકના એવા એવા સર્વ એવા અરિહંત ભગવંતો, આપણે જે 24 તીર્થંકર છે એવા અરિહંત ભગવંતોને એની અંદર વાત કરતા અહીં આગળ કહે છે આગળની ગાથામાં, ઓમ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેಯಾಂಶ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુવર મલ્લી મુનિ શુભ્રત નમી નેમી પાર્શ્વર્ધમાનંતાજિનઃ શાંતા શાંતિકરા ભવન્તુ સ્વાહા. આ પણ એક શાંતિનો જ પાઠ છે કે શાંતિ કરનારા થાઓ. આને જ આપણે છૂટા કરીશું. સૌથી પહેલા એની અંદર છૂટા આપ કરી દઈએ. ઓમ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેಯಾಂશ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લી મુનિસુબ્રત નમી નેમી પાર્શ્વ વર્ધમાન અનંતાહ જીનાહ શાંતાહ શાંતિકરાહ ભવન્તુ સ્વાહા. એટલે ઓમ આગળ જ વાત કરી કે કલ્યાણ અર્થે, શાંતિ અર્થે, વિદ્યાપ્રદાનના અર્થે, સ્તુતિના પ્રારંભમાં, તુષ્ટિ અર્થે, પુષ્ટિ અર્થે, તે દરેક અર્થે ઓમનો પ્રયોગ થાય છે. એટલે કે અહીં પણ આ ઓમનો પ્રયોગ કરાવેલ છે. આગળ કે અરિહંત ભગવંતો, એ અરિહંત ભગવંતો કયા અરિહંત ભગવંત? તો એની સાથે સંબંધ ધરાવતા અહીં કહે છે કે આ નજીકના જે છે વર્તમાનના કાળના જે હોય એવા અરિહંત ભગવંતના
કે ઓમ ઋષભ એટલે ઋષભ નામનો એટલે આદિનાથ પ્રથમ તીર્થંકર એવા ઋષભદેવ. બીજા નંબરે અજિત એટલે કે અજિતનાથ, શંભવ સંભવનાથ, અભિનંદન અભિનંદન સ્વામી, સુમતિ સુમતિનાથ, પદ્મપ્રભ પદ્મપ્રભ પ્રભુ, સુપાર્શ સુપાર્શનાથ, ચંદ્રપ્રભ ચંદ્રપ્રભુ સ્વામી, સુવિધિ સુવિધિનાથ, શીતલ શીતલનાથ, શ્રેયાંશ શ્રેયાંશનાથ, વાસુપૂજ્ય વાસુપૂજ્ય સ્વામી, વિમલ વિમલનાથ, અનંત એટલે અનંતનાથ, ધર્મ એટલે ધર્મનાથ, શાંતિ શાંતિનાથ, કુંથુ કુંથુનાથ, અર અરનાથ, મલ્લી મલ્લીનાથ, મુનિશુવ્રત મુનિશુવ્રત સ્વામી,